નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી એમાં યુનિટ 1 નો આગળ અભ્યાસ કરીશું. હવે આપણે બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 ઉપર ધ્યાન આપશે. એમાં હવે આપણે પોઈચા બી જે મેન એક્ટિવિટી હતું એનું ભાષાંતર આપણે કરી નાખ્યું. હવે બી પોઈચા રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ કાઉન્સ, બ્રેકેટ એટલે કાઉન્સ, તો કાઉન્સમાં એક્શન વર્ડ, एक्शन એટલે ક્રિયા કરતા શબ્દ એટલે કે કઈ ક્રિયા થાય કે ક્રિયાપદ લખવાના છે. બધું આપણે સાદા ભૂતકાળના ક્રિયાપદ છે એટલે ક્રિયાપદના ભૂતકાળના રૂપ બધા હશે. તો જો પેલું એક્ઝામ્પલ તરીકે વાક્ય આપેલું છે, ધ કિંગ લેફ્ટ ધ કિચન. તો રાજા રસોડામાંથી બહાર ગયા કે રાજા રસોડામાંથી નીકળ્યા. લેફ્ટ એટલે નીકળવું. તો જો લેફ્ટ છે, લેફ્ટ એટલે નીકળ્યા, ઈ લીવ નું ભૂતકાળનું રૂપ છે. લીવ એટલે નીકળવું અને લેફ્ટ એટલે નીકળ્યા. તો રાજા રસોડામાંથી નીકળ્યા. તો ઈ ક્રિયાપદનું ભૂતકાળમાં એક્શન વર્ડ કયું છે? તો કૌંસમાં આપ્યું છે લેફ્ટ. હવે જે આપેલા છે ઈ આપણે લખતા જશું. તો બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 ઉપર બધું હું પુરાવું એમ પૂરશે. પેલું જોઈએ આપણે વાક્ય, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. મહારાજાએ એક મોટા રાત્રિના ભોજનનો આદેશ આપ્યો. આમાં કઈ ક્રિયા થાય? આદેશ આપવાની, આદેશ આપ્યો. તો બ્રેકેટમાં લખવાનું થશે આપણે ઓર્ડર્ડ. ઓર્ડર આથી એક્શન વર્ડ ભૂતકાળનું. પછી બીજું, the cook washed the vegetables. રસોઈયાએ શાકભાજીને ધોઈ. આમાં ક્રિયા થાય છે શાકભાજી ધોવાની. તો એક્શન વર્ડ છે wash. બીજામાં આવશે wash. ત્રીજું વાક્ય, the cook poured a few spoonfuls of coconut oil. રસોઈયાએ થોડીક ચમચી ભરીને ટોપરાનું તેલ poured, રેડ્યું. તો આમાં ક્રિયા થાય છે રેડવાની. તો આવશે poured. પછી ચોથું, the cook ground some fresh coconut, green chilies and garlic together. તો રસોઈયાએ some fresh coconut, થોડું તાજું, ટોપરું ફ્રેશ એટલે તાજું ને કોકોનટ એટલે ટોપરું, સમ એટલે થોડું, ગ્રીન ચીલીઝ લીલું મરચા, ગાર્લિક એટલે લસણ, ટુગેધર એટલે સાથે. તો રસોઈયાએ થોડું તાજું ટોપરું, લીલા મરચા અને લસણનું મિશ્રણ સાથે વાટ્યું. ગ્રાઇન્ડ નું ભૂતકાળનું રૂપ છે ગ્રાઉન્ડ. ગ્રાઇન્ડ એટલે વાટવું અને ગ્રાઉન્ડ એટલે વાટ્યું. ચોથામાં આવશે ગ્રાઉન્ડ. પાંચમું, the cook decorated the dish with curry leaves. curry leaves એટલે મીઠો લીમડો. તો રસોઈયાએ મીઠા લીમડા વડે કે મીઠા લીમડા સાથે ડીશ વાનગી, ડેકોરેટ એટલે શણગારવું. તો રસોઈયાએ વાનગીને મીઠા લીમડા સાથે શણગારી. મીઠા લીમડા વડે શું કરી? સુશોભિત. આમાં આવશે ડેકોરેટેડ, શણગારવાની ક્રિયા થાય. કોઈ ચાલે ચોથું ભાગ, મહારાજા wanted some fresh dishes for guests. તો મહારાજા મહેમાન માટે some fresh dishes, કેટલીક ફ્રેશ તાજી ડિશિસ એટલે વાનગી. તો મહારાજા મહેમાન માટે થોડી તાજી વાનગી ઈચ્છતા હતા. આમાં ક્રિયા થાય છે ઈચ્છવાની. તો wanted, want એટલે ઈચ્છવું, wanted એટલે ઈચ્છતા હતા. સાતમું, the cook added some whipped curd to the curry. whipped curd ફીણેલું દહીં, curd એટલે દહીં અને whipped એટલે ફીણેલું. તો રસોઈયાએ થોડુંક ફીણેલું દહીં કઢીમાં
એડેડ ઉમેર્યું. આમાં કઈ ક્રિયા થાય છે? તો આવશે એડેડ ઉમેરવાની. ADDED. આઠમું, the cook cut the vegetables into long strips. long strips એટલે આપણે કાલે સમજાવ્યું હતું લાંબા ટુકડા. તો રસોઈયાએ શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. આમાં ક્રિયા થાય છે કાપવાની. જો વિદ્યાર્થી મિત્રો, કટ છે, કટ એટલે કાપવું અને કટ એટલે કાપ્યું. બેયનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું મૂળ રૂપ બે સરખું થાય છે. કટનું કટ જ રહ્યું. કટ મૂળ રૂપમાં પણ હોય ત્યારે કટ, ભૂતકાળના રૂપમાં હોય ત્યારે કટ. કાર્ડ ઉપરથી ખબર પડી જાય કે સાદા વર્તમાન કાળમાં હોય કટ હોય ત્યારે કાપે છે એમ થાય. ને ઈ કટ ભૂતકાળમાં હોય ત્યારે કાપ્યું કે કાપ્યા એવું થાય. નામ આવશે કટ. નવમું, અવિયલ became famous all over Kerala. become એટલે બનવું કે થવું. તો અવિયલ સમગ્ર, all over એટલે સમગ્ર કે આખા. અવિયલ સમગ્ર કેરલામાં પ્રખ્યાત બની. ફેમસ એટલે પ્રખ્યાત. આયા ક્રિયા થાય છે બનવાની. આવશે became. BECAME became. અને લાસ્ટ, મહારાજા personally came to the kitchen. તો મહારાજા પોતે રસોડામાં આવ્યા. એટલે કઈ ક્રિયા થાય છે? આવવાની. તો CAME, કેમ. આ હતા આપણે એક્શન વર્ડ. આ બધા વિદ્યાર્થી મિત્રો લખી નાખશે બ્રેકેટમાં. હવે આપણે પેજ નંબર 8. તો પેજ નંબર 8 માં સી, ટિક ધ રાઇટ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે ઘટકો. ઘટકોને શું કરવાના? ટિક. યુઝડ એટલે વપરાયેલા. કે અવિયલ બનાવવા માટે વપરાયેલા ઘટકોને ટિક કરો. નીચે બધા એ પૈસે એમાં વપરાયેલા છે એમાં જ આપણે રાઈટ કરવાનું છે. ચાલો, ચીલીઝ મરચું, તો એમાં રાઈટ કરવાનું. એની નીચે રાઈસ, તો ચોખા કે ભાતનો ઉપયોગ થયો નહોતો એટલે એમાં નહીં કરવાનું. ગ્રાઉન્ડ નટ ઓઇલ એની નીચે, મગફળીનું તેલ, ઈ પણ નહીં કરવાનું. બીજી કોલમ વ્હીટ, ઘઉંનો ઉપયોગ નહોતો થયો એ પણ નહીં કરવાનો. પછી કરી લીવ્સ, મીઠો લીમડો, એનો ઉપયોગ થયો હતો એટલે એમાં રાઈટ કરવાનું. પછી એની નીચે ગ્રેમ ફ્લોર, ચણાનો લોટ, તો એનો ઉપયોગ થયો ન હતો એટલે નહીં કરવાનો. પછી હવે ત્રીજી કોલમમાં ગાર્લિક, લસણ, એનો ઉપયોગ થયો તો રાઈટ કરવાનો. પછી કોકોનટ, ટોપરાનો ઉપયોગ થયો તો એમાં પણ રાઈટ કરવાનું. નીમ લીવ્સ, લીમડા, ખાલી લીમડાના પાન, લીમડાના પાનના ઉપયોગ ન થયો, મીઠા લીમડાનો થયો તો કડવા લીમડાનો નહીં એટલે એમાં નહીં કરવાનું. પછી કર્ડ, છેલ્લી કોલમમાં કર્ડ એટલે દહીં, એમાં રાઈટ કરવાનું. પછી ગ્વાવા, જામફળનો ઉપયોગ નહોતો થયો, નહીં કરવાનો. છેલ્લું વેજીટેબલ સ્ક્રેપ, વધેલી શાકભાજી, એનો ઉપયોગ થયો તો એમાં રાઈટ કરવાનું. આ હતા આપણે ઘટકો, ઇન્ગ્રેડિયન્ટ્સ. હવે ડી, રાઈટ ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટા લખો. તો પેલું ખરા ખોટામાં, ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ, કે રાજાએ, પેલેસ એટલે રાજમહેલ, તો રાજાએ રાજમહેલમાં મોટા ભોજનનો, રાત્રિના ભોજનનો હતો એનો આદેશ આપ્યો. રાજાએ રાજમહેલમાં રાત્રિના ભોજનનો આદેશ આપ્યો. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ આવશે. પહેલામાં ટ્રુ, રાજાએ આદેશ આપ્યો તો રાત્રિના ભોજનનો, સાચું વાક્ય. બીજું વાક્ય, ધ કુક ન્યુ અબાઉટ અવિયલ બિફોર. બિફોર એટલે પહેલા, કે રસોઈયો અવિયલ પહેલેથી જાણતો હતો. વાક્ય ખોટું છે. બની ગઈ હતી, બાકી એને ખબર નહોતી કે આ વાનગી આવી રીતે બને છે, આ તો બની ગઈ હતી એટલે પહેલેથી જાણતો ન હતો એટલે વાક્ય ખોટું. ત્રીજું, the cook made new dish using the vegetable scraps, કે રસોઈયાએ વધેલી શાકભાજીનો ઉપયોગ કરીને નવી વાનગી બનાવી. તો આ વાક્ય સાચું છે. વધેલી શાકભાજીનો ઉપયોગ કરીને નવી વાનગી બની હતી. ચોથું વાક્ય, nobody liked the new dish અવિયલ. nobody એટલે કોઈને નહીં.
કે નવી વાનગી અવિયલ કોઈને ગમી નહીં, તો વાક્ય ખોટું છે. બધાને આ વાનગી ગમી હતી. એ ચોથામાં ફોલ્સ. અને લાસ્ટ પાંચમું, the king was happy to see the waste in the basket. કે રાજા ટોપલીમાં વધેલી વસ્તુ જોઈને ખુશ થયા હતા. રાજા ટોપલીમાં વધેલી વસ્તુ જોઈને ખુશ થયા ન હતા, એટલે આ વાક્ય ખોટું છે. આમાં એમ કહે છે કે રાજા ટોપલીમાં વધેલી વસ્તુઓ જોઈને ખુશ થયા ન હતા, એટલે વાક્ય ફોલ્સ. આ હતા આપણા ટ્રુ ફોલ્સ. નીચે ઈ એમાં જો યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, તમે અવિયલ બનાવવા ઈચ્છો છો. ગીવ નંબર ટુ ધીસ સ્ટેપ્સ, જે સ્ટેપ આપેલા છે એને તમે નંબર આપી દો. આમાં ક્રમ છે આડા શબ્દો આપેલો છે, આપણે આમાં યોગ્ય ક્રમ આપવાનો છે. તો ખાના આપેલા છે, ખાનામાં આપણે ક્રમ આપતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારું ધ્યાન બધાયનું પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 8 ઈમાં આપણે જે ખાના ચોખ્ઠા આપેલા છે એમાં ક્રમ આપવાનો છે. પહેલામાં 3 આપી દો, એનું નીચે બીજું આપ્યું એમાં 2, પછી એની નીચે આપ્યું છે એમાં 1, એની નીચે છે એમાં 6, પછી નીચે છે એમાં 4, એની નીચે આપ્યું છે એમાં 5, અને લાસ્ટ આપ્યું છે એમાં 7. આવી રીતે ક્રમ આપી દીધો. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે જે આમાં 1 નંબર આપણે આપેલો છે એ વાક્ય હું વાંચીશ. Wash and clean the mixture of vegetable bits. Bits એટલે કટકા. વોશ એટલે ધોવું અને ક્લીન એટલે સ્વચ્છ કરવા. કે શાકભાજીના મિશ્રણ થયેલા ટુકડાઓ ધો અને સ્વચ્છ કરો. આપેલા એ ક્રિયા થાય. પહેલા નંબર ઉપર એ ક્રિયા આવે બનાવવું ત્યારે. હવે બીજું વાક્ય એની ઉપર આપેલું છે, કટ ધ વેજીટેબલ સ્ક્વેર્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. હવે શાકભાજી છે એના લાંબા ટુકડાઓ કાપવાના છે. ત્રીજું, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. તો થોડુંક ટોપરું, લીલા મરચા અને લસણનું મિશ્રણ વાટો. પછી છે ચોથું વાક્ય, whip some curd and mix in it. કે થોડું ફીણેલું દહીં તેમાં ઉમેરો કે મિશ્ર કરો. પછી છે પાંચમું, pour some coconut oil on top. કે તેની ઉપર થોડું ટોપરાનું તેલ રેડો. પછી છઠ્ઠું વાક્ય, decorate it with curry leaves. તેને મીઠા લીમડા વડે શણગારો. અને છેલ્લું વાક્ય, અવિયલ is ready. રેડી એટલે તૈયાર. અવિયલ તૈયાર છે. વાનગી અવિયલ છે એ હવે તૈયાર છે. હવે એક્ટિવિટી 5 એમાં નથી લેવાનું આપણે. એક્ટિવિટી 6 તો એમાં તમને જો આગળ વાક્ય એવી રીતે આપેલા છે, પાછળ એક ખાનું આપેલું છે. એમાં તમારે હું કહું એ તમારે એમાં દોરવાનું છે. જેવું આવડે એવું દોરશો તો ચાલશે. તમારે જાતે ટ્રાય કરવાની છે. જેવું દોરવું એવું તમારે હું કહું એ તમને વસ્તુ ખબર જ હશે કે આપણી કિચનની વસ્તુ છે, રસોડાની વસ્તુ. મમ્મીને આપણે શબ્દમાં આપણે ગુજરાતીમાં કહીશું તો એને ખબર પડી જશે. એ ચિત્ર જોઈને પણ તમે દોરી શકો છો, સામે ચિત્ર રાખી. તો જો પહેલું આપેલું છે, યુ કેન પાવડર મી. તમે મારો ભૂકો કરો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. કે ખોરાકને ગરમ અને સ્પાઇસી મસાલેદાર બનાવો. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી. તમે મને વધારે પડતો ઉમેરો તો આઈ મેક યુ ગેસ. હું તમને તીખું લાગે એમ કરાવીશ. યોર આઈઝ એન્ડ નોઝ બિગિન ટુ વોટર. તમારી આંખ અને નાકમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય. એન્ડ યુ ક્રાય. અને તમે રડવા લાગો. થિંક એન્ડ ટેલ મી. વિચારો અને મને કહો. હું એમ આઈ. હું કોણ છું. પહેલામાં આપણે કરવાનું છે ચીલી.
કે મરચું. બધાને ખબર છે કે મરચું કેવું હોય. મરચું સામે રાખીને ચિત્ર દોરી શકો. લીલું મરચું સામે રાખી દેવાનું અને ચિત્ર એને દોરી શકો. પછી બીજું નીચે આપેલું છે ટેલ મી ક્વિકલી, ઝડપથી મને કહો હું એમાય, હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, વાટો અને મારો ભૂકો કરો. ટુ મેક યોર ફૂડ લુક યેલો, કે તમારા ખોરાકને હું પીળો બનાવું છું, પીળો દેખાવમાં બનાવું છું. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેનિંગ, કે હું વઘારમાં તેલ સાથે મિશ્ર થાઉં છું. એન્ડ અપ્લાઈડ ટુ ધ વાઉન્સ ક્વિકલી, વાઉન્સ એટલે જખમ કે ઘા, અને હું ઘા પર ઝડપથી મને લગાવવામાં આવે છે. આઈ હીલ ઓલ વાઉન્સ બિગ એન્ડ સ્મોલ, કે હું મોટા અને નાના બધા ઘાવને હીલ મટાડું છું. આઈ એમ લવ્ડ બાય ઓલ, કે મને બધા દ્વારા ચાહક છે બધા મારા, કે બધા દ્વારા હું પ્રેમ પ્રાપ્ત કરું છું. થિંક એન્ડ ટેલ મી, વિચારો અને મને કહો હું એમાય, હું કોણ છું. ટેલ મી ક્વિકલી, ઝડપથી મને કહો હું એમાય, હું કોણ છું. આમાં આવશે ટર્મેરિક. ટર્મેરિક એટલે હળદર. આમાં તમારે હળદરનું ચિત્ર, લીલી હળદર આવે છે જે આ જેવી લાગે એનું તમે આમાં દોરી શકો. આમાં લીલા મરચાં દોરવાનું છે, આમાં હળદર. ત્રીજું સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ. પર્લ એટલે મોતી, મોતી, કે મોતી છે એ નાના અને ગોળ મોતી જેવું લાગુ છું. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ, હું આખો છું ત્યારે કાળો છું. આઈ કેન બી પાવડર્ડ કોર્સ ઓર ફાઇન, કે મને બે રેમથી ફાઇન, ફાઇન એટલે સરસ નહીં પણ દંડ આપવાનો નથી, કે મને બે રેમથી દંડ કરીને ભૂકો કરવામાં આવ્યો. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઓફ મી, શાર્પ એટલે તીખો, તીખો અને મસાલોદાર સ્વાદ છે મારો. માઇન એટલે મારો. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, કે તે ખારું હોય કે મીઠું હોય. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ, કે હું ખાસ સારવારમાં એડેડ, મને ખાસ સારવારમાં ઉમેરવામાં આવે છે. સ્પેશિયલ એટલે ખાસ અને ટ્રીટ એટલે સારવાર. થિંક એન્ડ ટેલ મી, વિચારોને મને કહો હું એમાય, હું કોણ છું. ટેલ મી ક્વિકલી, ઝડપથી મને કહો હું કોણ છું. આમાં આવશે બ્લેક પેપર. બ્લેક પેપર એટલે તીખા. બ્લેક પેપર એટલે તીખા, જે ગોળ ગોળ હોય તીખા, જે દાળ વઘારવામાં એમાં આપણે નાખી છે ગોળ, ખાય એટલે બહુ તીખું લાગે અને તીખા લાગે. બ્લેક પેપર એટલે તીખા. આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, કે હું નાનું અને ડિપિંગ ચીઝ છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક, કેટલીક વાર હું બ્રાઉન કથાય અને કેટલીક વાર કાળો છું. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, ગરમ તેલ અને ઘીમાં ઉમેરવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ, ફ્રેગ્રન્સ એટલે સુગંધ, કે હું મારી સુગંધને ચારે બાજુ સ્પ્રેડ એટલે ફેલાવું છું. થિંક એન્ડ ટેલ મી, વિચારોને મને કહો હું એમ આઈ, હું કોણ છું. ટેલ મી ક્વિકલી, ઝડપથી મને કહો. ક્વિકલી એટલે ઝડપથી. હું એમ આઈ, હું કોણ છું. આમાં આવશે ક્યુમિન સીડ. ક્યુમિન સીડ એટલે જીરું. જીરું બધાએ જોયેલું છે, વઘારમાં આપી છે ક્યુમિન સીડ એટલે જીરું. પછી એના પછી આઈ લુક લાઈક જીરા થ્રુ બ્રાઉન ગ્રીન એમ આઈ લુક લાઈક જીરા, કે હું જીરા જેવું છું. બ્રાઉન ગ્રીન એમ કથાય અને લીલું છું. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી, કે તમારા સ્ટમક પેટના દુખાવાને દૂર કરું છું, કે સ્વસ્થ કરું છું.
આઈ ઓલવેઝ ટ્રાય, હંમેશા એવો પ્રયત્ન કરું છું. ઈટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, મીલ એટલે જમવાનું, કે તમારા જમ્યા પછી તમે મને હંમેશા ખાઓ છો. આઈ રિફ્રેશ યોર માઉથ, કે હું તમારા મોંને કે મોઢાને રિફ્રેશ તાજગી આપું છું, કે તાજું કરું છું. યુ શ્યોરલી ફીલ, તમને ચોક્કસ અનુભવાય છે. અનુભવ ફીલ એટલે અનુભવ, તમને ચોક્કસ એવું લાગશે. થિંક એન્ડ ટેલ મી, વિચારોને મને કહો. હું એમ આઈ, હું કોણ છું. ટેલ મી ક્વિકલી, મને ઝડપથી કહો. હું એમ આઈ, હું કોણ છું. તો આમાં આવશે કાર્ડમમ. કાર્ડમમ એટલે એલચી. ને હવે આવશે છેલ્લું. આઈ લુક લાઈક અ નેલ બટ અ બર્ડ એમ આઈ, હું ખીલી જેવું દેખાઉં છું પરંતુ હું કડી છું. ચોકલેટ બ્રાઉન કલર, કે હું ચોકલેટ બ્રાઉન એટલે કથાઈ કલરનું છું. એન્ડ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ, અને મારી સ્ટ્રોંગ જોરદાર સુગંધ હોય છે. વેન યોર ટૂથેક મેક્સ યુ સાઉટ, કે જ્યારે તમારો દાંતનો દુખાવો તમને લાગે છે. આઈ સુક ધ પેન ઇન યોર માઉથ, કે હું તમારા મોઢાના દુખાવાને દૂર કરું છું, કે શાંત કરું છું. થિંક એન્ડ ટેલ મી, વિચારોને મને કહો. હું એમ આઈ, હું કોણ છું. ટેલ મી ક્વિકલી, ઝડપથી મને કહો. હું એમ આઈ, હું કોણ છું. દાંતનો દુખાવો થતો હોય ટૂથેક, ત્યારે આપણને ખબર છે કે લવિંગ, લવિંગ કામ આવે. અહીં આવશે ક્લોવ. ક્લોવ એટલે લવિંગ, CLOV. આ મુજબ તમારે ચિત્ર જેવા તમને આવડતા હોય દોરવાના છે. મરચું, હળદર, તીખા, જીરું, એલચી અને લવિંગ. હવે પેજ નંબર પાઠ્યમાં પેજ નંબર 10 ઉપર કે નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. કે ફૂડ ડિશિસ ખોરાકની વાનગીઓ જે તમારા ઘરે બનાવવામાં આવે છે એ લખવાનું છે. વેન યુ હેવ ગેસ્ટ, કે જ્યારે તમારી ઘરે મહેમાન હોય ત્યારે તો પૂરી બનાવી શકે, ગુલાબ જાંબુ, કરી અને રાઈસ, કઢી અને ભાત, આવું એવું બનાવી છે આપણે. એ એક્ટિવિટી છે એ આપણે હવેમાં લખવાની નથી. નીચે દાલ બાટી, દાલ ઢોકળીની એક્ટિવિટી આપેલી છે. દાળ ઢોકળી અને દાલ બાટીનું આપણે બનાવવાનું નથી. દાલ બાટી તમને ખબર છે કે રાજસ્થાનની જે આઈટમ છે, રાજસ્થાનમાં પ્રખ્યાત છે. હવે તો આપણે બધી દાલ બાટી બનાવી છે. દાલ ઢોકળી એ આપણે નથી લેવાની એક્ટિવિટી. હવે ડાયરેક્ટ પેજ નંબર 11 ઉપર એક્ટિવિટી 7 આપેલી છે. જે પ્રશ્ન છે દાલ બાટીના અને દાલ ઢોકળી એ આપણે પણ લેવાના નથી. હવે ડાયરેક્ટ એક્ટિવિટી 7 પેજ નંબર 11. તો જો લાઈક વેજીટેબલ સ્ટેપ્સ, કે વધેલી શાકભાજી જેવી સ્ટેપ્સ ઓફ અધર થિંગ્સ આર ઓલસો યુઝફુલ, કે બીજી ઘણી વસ્તુઓ એવી છે એ પણ ઉપયોગી છે. નેમ ધ થિંગ્સ ધેટ આર થ્રોન અવે એટ હોમ ઓર ઇન સ્કૂલ, કે જે વસ્તુઓ જેને ઘરમાં કે સ્કૂલમાંથી બહાર ફેંકવામાં આવે છે તે વસ્તુના નામ લખો. તો જો પેલું આપેલું છે ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ, કે જૂની પાઠ્ય પુસ્તકો અને નોંધપોથીઓ. બીજું છે તોર્ન ચપ્પલ્સ ઓર શૂઝ, કે તૂટેલા, તોર્ન એટલે તૂટેલા ચપ્પલ અને બૂટ. ત્રીજું ઓલ્ડ ક્લોથિસ, જૂના કપડાઓ. પછી આપેલું છે જે ચોથું, અહીંયા આપણે હવે લખવાનું છે. એમાં લખવાનું છે ત્રીજાની નીચે ચોથું આપેલું એમાં old broken buckets. ચોથા નંબર
બકેટ્સ, શેમ્પુ બોટલ્સ, આના પર લખજો. શેમ્પૂની બોટલોને એક બકેટ વાઇસલ આપેલા છે જૂના ઈ. પછી આની બાજુ બીજી કોલમમાં પાંચમો વી કરીને આપેલું છે ઓલ્ડ બ્રોકન ટોયસ કે જૂના તૂટેલા રમકડાઓ ઈ પણ કામમાં આવી શકે છે. ઓલ્ડ બ્રોકન ટોયસ. પછી છઠ્ઠામાં તેમાં આવશે ઓલ્ડ ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ. જૂના અખબાર કે છાપા અને મેગેઝિન્સ સામયિકો. અને છેલ્લું સાતમામાં લખશું યુઝ પ્લાસ્ટિક બેગ્સ. યુઝ પ્લાસ્ટિક બેગ્સ. વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ, મિલ્ક પાઉચીસ. મિલ્ક પાઉચીસ એટલે દૂધના કોથળીઓ. પાઉચ એટલે કોથળી. પાઉચીસ એટસેટ્રા એટલે વગેરે વગેરે. આ બધી ઉપયોગી વસ્તુ જે આપણે વધેલી શાકભાજીની જેમ પણ આ પણ ઉપયોગમાં આવી શકે છે. હવે એક્ટિવિટી 8. એ એક્ટિવિટી 8 છે એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. આપણે અહીંયા સુધી હવે રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.